તો જસદણમાં તળાવમાં નાહવા પડેલા 4 બાળકો પાણીમાં ડૂબવાની ઘટના અને ગામના 4 મિત્રો બપોરના સમયે સાયકલ લઈને રમવા માટે નીકળ્યા હતા અને રમતા રમતા આલણ સાગર તળાવમાં નાહવા પડ્યા હતા. તો બાળકો ઘરે પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન બાળકોની સાયકલ, કપડાં સહિતની વસ્તુઓ તળાવ કિનારેથી મળી આવી ત્યારે સ્થાનિકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ અને બાખલપડ ગામના તરવૈયાઓએ તળાવમાંથી બાળકોના મૃતદેહ કાઢ્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. તો ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. એક સાથે 4 બાળકોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાખલપડ તળાવ ઉપર સાયકલ લઈને ફરવા આવ્યા છે, નાહવા આવ્યું. એ બાળકો એમાં એક રાગલિયા પરિવારના અને 3 કાંગસિયા પરિવારના એવા 14 થી 15 વર્ષની આસપાસના 4 બાળકો બાખલપડ તળાવમાં નાહવા આવતા ત્યાં અચાનક ડૂબી ગયા છે. એના પરિવારના લોકો ઘરે તપાસ કરતા સાંજ સુધી શોધખોળ કરતા ન મળી આવતા લગભગ 7 વાગ્યાની આસપાસ બાખલપડ તળાવના ઓગણની સાઈડમાં તપાસ કરતા પહેલા એક સાયકલ મળી ગઈ અને બાજુમાં થોડા કપડા, એટલે એમને શંકા આવી કે આ બાળકો કદાચ આમાં આવા એવા ડૂબી ગયા. તપાસ કરતા 4 બાળકો ત્યાં વાસ્તવમાં ડૂબી ગયેલા. જસદણ પાસેના આ ગામની ઘટના છે. બાળકો બપોરે સાયકલ લઈને રમવા માટે નીકળ્યા હતા અને આ તળાવ પાસે સાયકલ તેમણે મૂકીને તળાવમાં નાહવા પડ્યા હતા. એક સાથે આ 4 બાળકોના તળાવમાં ડૂબી જતા મોત થયું છે. તો જસદણ પાસેની આ ઘટના છે. તળાવમાં નાહવા પડેલા 4 બાળકો પાણીમાં ડૂબ્યા. ગામના 4 મિત્રો બપોરના સમયે સાયકલ લઈને રમવા નીકળ્યા હતા અને તળાવમાં એ નાહવા માટે પડ્યા અને આ બાળકોએ જીવ ગુમાવ્યો છે.